એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લામાં અબડાસા વિધાનસભા મતવિસ્તારની એકતા પદયાત્રા યોજાઈ હતી। આ પદયાત્રાનું વિથોણ સરદાર બાગથી કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે આ યુનિટી માર્ચ જન જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી યોજાઈ રહી છે। અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો, ત્યારે દરેક નાગરિકે એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર સેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ। વડાપ્રધાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક છે। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે। તેમના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એવા પ્રયાસના મંત્ર થકી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે। યાત્રાના પ્રભારી હિરેન પરીખે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370 દૂર કરીને કટકથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી એક ભારત બનાવ્યું છે। તે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કર્યો છે। પ્રારંભમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયસુખ પટેલે એકતા યાત્રાની રૂપરેખા આપી હતી। સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર તેમજ સૂતરની આંટી પહેરાવી લીલી ઝંડી બતાવી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવ્યું હતું। વિથોણથી નખત્રાણા, અંગિયા, ધાવડા સહિતના ગ્રામજનો યાત્રાને આવકારી હતી। નખત્રાણા નવાવાસ ગેટ પાસે મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા। અબડાસા વિધાનસભાની એકતા યાત્રા મોટા અંગિયા આવી પહોંચતા સરપંચ ગોપાલ ગરવા તેમજ ઇકબાલ ગાંચી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કુમકુમથી કન્યાઓ દ્વારા સામૈયા થયા હતા। તિરંગા સાથે દેશભક્તિના ગીતોએ રાષ્ટ્રીય તહેવાર જેવું વાતાવરણ ઊભું કર્યું હતું। સાંસદ સભ્ય વિનોદ ચાવડા, ધારાસભ્ય પીએમ જાડેજા, હિરેન પરીખને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા સરદાર વલ્લભભાઈની તસવીર અને પુસ્તકો ભેટ અપાયા હતા। લીંબુ શરબત, ચા નાસ્તાની સુવિધાઓ બી કરાઈ હતી। બાલિકા પંચાયત સરપંચ મુક્તાબેન નાથબાવ અને તેની ટીમ દ્વારા પણ મહેમાનોને સન્માન કરાયું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કંકુ ચાંદલા સાથે વધામણા લેવામાં આવ્યા હતા।